બાપુ એક પ્રેરક પ્રસંગ છે. એક ભક્તિવાન ખેડૂતને ભગવાન પ્રસન્ન થઈને કહેશે કે માગ માગ, અને ખેડૂત ભગવાનને કહેશે કે ભગવાન તમે ક્યારેક વધારે વરસાદ, વધારે તડકો કે વધારે પવન આપો છો, અને આના કારણે મારા ખેતરમાં પાક ઓછો પેદા થાય છે. એટલે મને એવું વરદાન આપો કે હું હવા, પાણી અને તડકાને મારા ખેતરમાં વધઘટ કરી શકું. ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ જાય છે, અને ખેડૂત પોતાના ખેતરમાં વાવેલા પાકમાં વધારે વરસાદ, વધારે તડકો કે વધારે પવન હોય છે તો એને ઓછો કરી નાખે છે, અને આના કારણે આજુબાજુના ખેતરો કરતાં ખેડૂતના ખેતરમાં પાક વધારે લીલોછમ અને હરિયાળો રહે છે. અને ખેડૂત રાજી થાય છે, અને જ્યારે એ પાક લણવા જાય છે તો જુએ છે તો પાકના ડુંડામાં ફક્ત ફોફા જ હોય છે, દાણા નથી હોતા. અને ખેડૂત નારાજ થઈને ભગવાનને કહે છે કે ભગવાન મારા પાકમાં દાણા કેમ નથી? અને ભગવાન કહે છે કે તારા પાકે વરસાદ, તડકામાં કે પવનમાં સંઘર્ષ નથી કર્યો, અને આના કારણે તારો પાક ફોફળો પેદા થયો છે. અને ખેડૂતને પોતાની ભૂલ સમજાય છે. અને બાપુ આના ઉપરથી સમજવાનું કે સંઘર્ષ કર્યા વિના સફળતા નથી મળતી, સંઘર્ષ એ સફળતાની ચાવી છે. આ પ્રસંગ જેને સમજાય એને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.